તારીખ 7 અને 8 મે દરમિયાન ઓપરેશન સિંદૂરનો ભાગ બનનાર બીએસએફ જવાનનું ઇન્ડિગોની ફ્લાઇટમાં સન્માન કરવામાં આવ્યું હતું। બીએસએફની 165 બટાલિયનના સહાયક સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડી ઇન્ડિગોની દિલ્હી બેંગલુરુ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ફ્લાઇટ સ્ટાફ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બીએસએફના આવા જ એક જવાનને ઇન્ડિગોની હવાઈ યાત્રા દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા। બીએસએફે શેર કરેલી પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 10 જૂન 2025 ઇન્ડિગો દિલ્હી બેંગલુરુના ક્રૂ મેમ્બર તરફથી બીએસએફની 165 બટાલિયનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને ઓપરેશન સિંદૂર દરમિયાન દાખવેલી વીરતા, કર્તવ્યનિષ્ઠતા અને દેશ માટે સમર્પણને કારણે ફ્લાઇટમાં સન્માન મળ્યું છે। દિલ્હી બેંગલુરુની ઇન્ડિગો ફ્લાઇટમાં બીએસએફની 165 બટાલિયનના સહાયક સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડીનું ઓપરેશન સિંદૂરમાં દાખવેલ બહાદુરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। તો આ સન્માન વખતે ફ્લાઇટના દરેક મુસાફરોએ પોતાની સીટ ઉપરથી ઊભા થઈ અને બીએસએફ જવાનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આ સન્માનના જવાબમાં રાજપ્પા બીડીએ પણ હાથ જોડી અને તેનો સ્વીકાર કર્યો હતો। બીએસએફ દ્વારા આ વિડીયો પોસ્ટ કરાયો છે જેના કેપ્શનમાં લખ્યું છે, બહાદુર સરહદ રક્ષકનું સન્માન કરવાની આ પહેલ માટે ફોર્સ ઇન્ડિગોનો આભાર માને છે। તો બીએસએફની 165 બટાલિયનના સહાયક સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડી ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા। આ એ જ જવાન છે જેમણે ઓપરેશન સિંદૂરમાં 7 અને 8 મેના રોજ બહાદુરીપૂર્વક દુશ્મન દેશના સૈનિકો સામે લડ્યા હતા। રાજપ્પા બીડી જ્યારે ઇન્ડિગોની દિલ્હી બેંગલુરુ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઇન્ડિગો ફ્લાઇટમાં તેમની બહાદુરીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું કે આ ફ્લાઇટમાં એક ખૂબ જ ખાસ મુસાફરનું સન્માન કરવું અમારા માટે ગર્વની વાત છે। 7 અને 8 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ભારે ગોળીબાર વચ્ચે બીએસએફના સહાયક સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડી તેમના સાથીદારોને મદદ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયા હતા। અમે તેમના હિંમતવાન કાર્ય માટે તેમને સલામ કરીએ છીએ।